આપણે નેક્સ્ટ તજજ્ઞ શ્રી ડૉક્ટર કમલેશ પારેખને સાંભળીએ. વિદ્યાર્થીઓ તરુણોમાં આત્મહત્યા સંદર્ભે અગમચેતી એમનો વિષય છે. ડૉક્ટર કમલેશ મહેતા, કમલેશ પારેખ. નમસ્કાર. આદરણીય ગુરુજનો તથા વાલા મિત્રો, હું આ અગમચેતી વિષયમાં આગળ વાત કરું તે પહેલાં અમારી આખી ટીમ વતી તથા આવનારા અઠવાડિયાઓમાં જે તરુણો વિદ્યાર્થીઓ આપ સૌની મદદને કારણે આત્મહત્યા કરતાં અટકશે, અમારો વિશ્વાસ છે એવો, તે સૌ વતી આપ સૌનો આભાર માનીએ છીએ અમે કે આટલા વખત સુધી આવા ગંભીર અને ગહન વિષય પર તમે સૌ ચર્ચા સાંભળી રહ્યા છો. અને મને વિશ્વાસ છે કે જે સ્ટડી દ્વારા પણ પુરવાર થયું છે કે આવા પ્રકારના ટ્રેનિંગ દ્વારા જે શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને હેન્ડલ કરે છે તે લોકો એ હેન્ડલિંગ કરવાના જે વિશ્વાસ છે એમનો 4 ગણો વધારો થતો હોય છે અને ઓલમોસ્ટ 10% જેટલું બાળકોમાં સ્યુસાઇડનું પરિણામ ઘટતું હોય છે. હું આગળ વધું એ પહેલાં એક આવા ગહન વિશ્વાસમાં ગહન સબ્જેક્ટને થોડુંક આઈસ બ્રેક કરવા માગું છું. 2 મિનિટની એક જાણીતી ઓડિયો ક્લિપ તમારી સામે રજૂ કરું છું. તો મિત્રો, તરુણોમાં આત્મહત્યા નિવારણ માટે શિક્ષકો શું કરી શકે એ આપ જાણીએ તે પહેલાં હમણાં જે બારડોલીમાંથી જે બહુ સરસ એક પ્રશ્ન પૂછાયો હતો તે સંદર્ભમાં જ હું થોડુંક લિંકને આગળ વધારું કે વિદ્યાર્થીને આત્મહત્યા કરવા નિવારવા સ્વયંભૂ એવી કઈ કઈ બાબતો છે કે જે રોકે છે. તો એવી બાબતો આપણે લિસ્ટ કરીએ તો સૌથી પ્રથમ ઘરનું પ્રેમાળ વાતાવરણ. બાળક સાથેનો મા બાપ, કુટુંબ, ઇવન શિક્ષકો તથા આસપાસના સમાજના વડીલ વ્યક્તિઓનો એવો પ્રેમ ભર્યો અને તંદુરસ્ત કોમ્યુનિકેશન એટલે કે સંવાદિતતા આ જો હોય તો બાળકને ભવિષ્યમાં આત્મહત્યા તરફ લઈ જતા એ અટકાવે છે. આ ઉપરાંત જે કુટુંબનો માહોલ છે, જે બાળકને પેરેન્ટિંગ સ્ટાઇલ એટલે માવતરપણાની જે પદ્ધતિઓ છે તેમાં પ્રેમ, આદર તથા શિસ્તસભર પદ્ધતિ, જેને આપણે ઓથોરિટેરિયન એટલે કે મિલિટરી સ્ટાઇલ નહીં પણ ઓથોરિટેટિવ પેરેન્ટિંગ જે કહેવાય છે, તે દ્વારા બાળકને જો પહેલેથી ઉછેરવામાં આવે તો એને મજબૂત બનાવતું હોય છે. ઘર તથા શાળામાં નજીકની વ્યક્તિઓ દ્વારા યોગ્ય ઉદાહરણ એટલે કે રોલ મોડલ, જો આપણે ખુદ સરસ રોલ મોડલ બન્યા હોઈએ તો આસપાસ બાળકો અલગ રીતે વિચારવાની શક્તિ ઓછી ધરાવતા હોય છે અને આડેપાટે ઓછા ચડતા હોય છે. પ્રેમાળ પણ મક્કમ શિસ્તના પાઠ બહુ જરૂરી છે કે બાળકને સીમા દોરી ગોઠવી આપીએ, લાઈન દોરી ગોઠવી આપીએ, એને સાથે રહીએ. બાળકને ખબર હોય કે આપણે એના ભલા માટે છીએ, એને થોડી છૂટ આપીએ છીએ, પરંતુ એની જ્યાં એ અતિક્રમે છે ત્યારે એને પ્રોબ્લેમ થાય છે. એને સ્વયં અનુશાસનના પાઠ શીખવવાનો પ્રયત્ન કરીએ. પ્રેમાળ મા બાપ મિત્રોનું તરફ ધ્યાન રાખે, વ્યસનો તરફ ધ્યાન રાખે, એને માટે ખાસ મોનિટરિંગ કરે કે જેને કારણે શરૂઆતની ચિહ્નો જ્યારે મળે કે ખરાબ સોબત છે કે ખરાબ વ્યસન તરફ બાળક જઈ રહ્યું છે તો ઇમિડિયેટલી એની ઉપર પગલાં લઈ શકે. ભાર વિનાનું ભણતર, શાળા શિક્ષકોની સજ્જતા, આ વિશે તો વારંવાર કહેવાતું હોય છે, પરંતુ વિષમ પરિસ્થિતિમાંથી બહાર આવવાની બાળકની પોતાની કોપિંગ સ્કિલ, રેઝિલિયન્સ એટલે કે અનુકૂલન સ્થાપવાની જે ક્ષમતા છે તે સૌથી વધારે અગત્યની છે.
એટલે કે બહારના પરિબળો તો ખરાબ હોઈ શકે, પણ બાળક પોતે જ જો એનું અનુકૂલન સાધી શકે ને એમાંથી બહાર આવી શકે એવો જો સ્ટ્રોંગ સપોર્ટ બચપનથી જો બાળકને મળ્યા કરે તો એના જેવું ઉત્તમ કંઈ નથી. એનો અર્થ એ નથી કે આપણે બહારથી આપણે ખરાબ પરિબળો આપવાના ચાલુ રાખવાના હોય. આપણા તરફથી તો પ્રયત્નો સારા હોવા જ જોઈએ કે સમાજની સપોર્ટ સિસ્ટમ હંમેશા સારામાં સારી હોવી જોઈએ. તો મિત્રો, એવા કયા પ્રોટેક્ટિવ ફેક્ટર્સ છે કે જે આપણે બાળકને આત્મહત્યા નિવારવા માટે મદદરૂપ થાય? તો સૌથી વધારે અગત્યનું છે તે મજબૂત બાળકના આસપાસના સંબંધો. એને જે રૂટિંગ કહેવાય તે બહુ જોરદાર એના રૂટ્સ હોવા જોઈએ. બીજું કે સોલિડ એની સેલ્ફ વેલ્યુ સિસ્ટમ, એની જે બિલીફ સિસ્ટમ છે, કોઈ પણ પોતાના સંબંધો પ્રત્યે, પોતાના ધર્મ પ્રત્યે પોતાની જે આસ્થા છે તે સોલિડ હોય તો એને જલ્દી અપરૂટ કોઈ નથી કરી શકતું હતું. વિષમ પરિસ્થિતિમાંથી જે કહ્યું તેમ બહાર આવવાની જે કોપિંગ સ્કિલ, જે ક્ષમતા અનુકૂલનતાની, તે બહુ જરૂરી છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ કે સમાજમાં માનસિક તકલીફોની સારવારની સુદૃઢ વ્યવસ્થા, એને પહેલેથી સ્ક્રીન કરે, લોકોનો માનસિક રોગો પ્રત્યે જોવાનો અભિગમ તથા તાત્કાલિક એને કાઉન્સેલિંગ કે ડૉક્ટર પાસે લઈ જવાય અને સારવાર કરવામાં આવે. તો આ 4 બહુ પાયાના ફેક્ટર્સ છે કે જે પ્રોટેક્ટિવ ફેક્ટર્સ તરીકે ઓળખાય છે. તો શું સમાજ કે રાજ્ય, સમાજ અને રાજ્ય આ વસ્તુમાં કંઈ કરી શકે કે જેને કારણે પ્રોટેક્ટિવ ફેક્ટર્સ વધે? હા, ચોક્કસ. 2 પાર્ટમાં આપણે ડિવાઈડ કરી શકીએ. એક જનરલ ફેક્ટર્સ કે જેમાં આપણે સાર્વત્રિક અથવા યુનિવર્સલ ફેક્ટર્સ જેને કહીએ છીએ કે માનસિક સ્વાસ્થ્યનું સ્ક્રીનિંગ, જે હમણાં બહુ સરસ વાત કરી કે આવું દર 6 મહિને કે દર વર્ષે, દર વર્ષમાં 2 વાર તો મિનિમમ દરેક સ્કૂલમાં જો જે નોર્મલ સ્વાસ્થ્ય ચેકઅપ થાય છે એની સાથે સાંકળીને સ્ક્રીનિંગ જો થાય કે જે માનસિક રીતે નબળા છે, માનસિક રીતે જે લોકોને તકલીફ છે તે લોકોને સેપરેટ કરી અને પછી જ્યાં જ્યાં જરૂર છે ત્યાં કાઉન્સેલિંગ કરવામાં આવે. બીજું કે વ્યસન મુક્તિ જો બહુ વ્યાપક પ્રમાણમાં એની પાછળ જો પડવામાં આવે, મીડિયા રિપોર્ટિંગ જો છે જો તંદુરસ્ત બનાવવામાં આવે, અને પોઝિટિવ પેરેન્ટિંગ કે જે હસમુખભાઈ સાહેબ ચલાવે છે, પેરેન્ટિંગ ફોર પીસ, આવી જે સંસ્થાઓ અલગ અલગ પોતપોતાની જગ્યાએથી પોઝિટિવ પેરેન્ટિંગ તરફ જો ધ્યાન આપે તો ચોક્કસ રીતે આ પ્રોટેક્ટિવ ફેક્ટર્સ વધે છે. આ ઉપરાંત ઇન્ડિવિજ્યુઅલાઇઝ એટલે સ્પેસિફિક કેસમાં જે સિલેક્ટિવ જે પગલાઓ જે લેવાય તેમાં ગેટકીપર એટલે કે વોચમેન, વોચડોગ, જે શિક્ષકોને આપણે કહી શકીએ કે જે લોકોને બાળકો વારે વારે ટચમાં આવતા હોય છે ને એ લોકોને ખબર પડી શકે છે કે આ બાળકમાં પ્રોબ્લેમ છે, તો તેવાની ટ્રેનિંગ જે આજે આપણે થઈ રહી છે તેવી જ વારે વારે થતી ટ્રેનિંગ, અને જ્યાં પ્રોબ્લેમવાળા બાળકો જે જણાય તેને ઇન્ડિવિજ્યુઅલી જે તે પ્રોબ્લેમ કે ભાઈ લર્નિંગ ડિફિકલ્ટી છે કે બીજી કોઈ ડિફિકલ્ટી છે તેમાં એમને મદદ, અને સાથે સાથે જ્યાં જ્યાં જરૂર છે ત્યાં બાળકને માનસિક સારવાર આપવામાં આવે. હવે પ્રશ્ન એ આવે છે મિત્રો કે આ બધી વસ્તુઓ છે, સમાજ બધું કરે, રાજ્ય કરે, પણ આમાં શાળા ક્યાં વચ્ચે આવી? શિક્ષકોની શું જરૂર? કેટલાક શિક્ષકનું એવું ગ્રુપ માનતું હશે કે અરે અમારી પાસે કામ એટલા ઓછા છે કે આ એક નવી બલા અમને આપી, આ બધી વસ્તુ પણ અમારે વિચારવાની, અરે અમારું નામ પેપરમાં કોઈ ઘટના બને તો ન આવે એટલું બહુ. વેલ, મોટાભાગના જે અત્યાર સુધીના સ્ટડીઝ થયા છે તે આનાથી ઊંધું બતાવે છે. ટીચર્સ, શિક્ષકો એટલા સક્ષમ છે, એટલા પ્રભાવશાળી છે અને એટલા કેરિંગ છે કે બાળકોના ડેવલપમેન્ટ પાછળ એ લોકોના પોતાના ઘણા બધા પ્રશ્નો હોય તો પણ બાજુ મૂકીને અમે જોઈએ છીએ કે એ લોકો સહૃદયતાથી બાળકને મદદ કરવા હંમેશા તત્પર હોય છે, કે જે આપના પ્રશ્નો પરથી પણ જણાઈ આવી રહ્યું છે. તો છતાં પણ આપણે જો કહીએ તો એક એના જે શા માટે શિક્ષકે આમાં અગત્યનો ભાગ ભજવવો જોઈએ, તો પહેલું કે બાળક પોતાના ઊંઘના જો 8 કલાક બાદ કરી નાખે તો ઓલમોસ્ટ અડધો સમય પોતાના જિંદગીનો સ્કૂલમાં વિતાવતું હોય છે. બાળક ઘણીવાર શિક્ષકોને જ પોતાના આત્મજનો ગણતા હોય છે અને એની સાથે કોન્ફાઇડ કરતા હોય છે, એની અંદર એ લોકો વિશ્વાસ મૂકી શકતા હોય છે. અને 84% બાળકો કે જે લોકો માનસિક તકલીફોથી પીડાય છે તે લોકો પોતાના મા બાપ પાસે નથી જઈ શકતા, કારણ કે ત્યાં આગળ કોમ્યુનિકેશન બ્રેક છે. તેને પોતાના આસપાસ એવા કોઈ એક વડીલની સધિયારાની જરૂર છે કે જે લોકો મદદ કરી શકે. અને
વાય નોટ શિક્ષક? તો પછી સારામાં સારી વ્યક્તિ તરીકે જે સધિયારો આપી શકે એમ છે તો એ માત્ર શિક્ષક હોઈ શકે છે. આપણે અત્યારના પરિસંવાદ પછી આપણને ખબર છે કે આ બહુ નાનો તકલીફ નથી. સુસાઇડ બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે અને એને હેલ્પની જરૂર છે મારા તમારા સૌની. તો શિક્ષકોએ મન મૂકી અને દિલથી આ વસ્તુ લઈ લેવી જોઈએ, એની ટ્રેનિંગ આગળ વધારવી જોઈએ અને જેને કારણે એ બાળકને મદદ કરી શકે. તો કઈ રીતે મદદ કરી શકે આપણે જોઈએ. શું શું કરી શકાય? તો પહેલી સૌથી વધારે અગત્યનું કે બાળકને શાળામાં પોતિકાપણું લાગે. એને એમ લાગે કે અહીંયા આગળ ઘર જેવી મજા છે અથવા ઘર કરતાં બી વધારે ક્યારેક સ્કૂલમાં આવવા તડપે, એને થાય કે હું ના, મને ત્યાં આગળ બહુ મજા આવે છે, મને બહુ ગમે છે, એવું વાતાવરણ આપણે પૂરું પાડીએ તો એ સૌથી વધારે ઉત્તમ છે. કારણ કે બાળકને એક ખીટો મળી રહી છે ત્યાં. એને માટે આપણે શું કરી શકીએ કે શાળામાં પોતિકાપણું લાગે? તો બાળકોને જે શિક્ષણને લગતા અથવા તો વિદ્યાર્થીને લગતા જે પ્રશ્નો છે તેમાં નિર્ણયોમાં ભાગીદાર બનાવો, એના મંતવ્યો જાણો તથા એને યોગ્ય માન આપીને સાંભળો. એને દરેક સમિતિ અથવા તો આયોજનમાં વિદ્યાર્થીઓને સાથે રાખો અને એને કામ સોંપો. રમતગમત, ઇતર પ્રવૃત્તિ કે ગ્રુપ એક્ટિવિટીમાં એમને જોતરો. ઉષ્મા અને મૈત્રીપૂર્ણ પ્રેમાળ વ્યવહાર કરો કે જેથી બાળકોને તમારી સાથે સંવાદિતતા જાળવવાનું મન થાય, એ લોકો કોમ્યુનિકેશનમાં રહે અને નાની નાની દરેક વસ્તુ તમને જણાવ્યા કરે. યોગ્ય રીતે બાળકને સાંભળવાની માત્ર જરૂર છે. બાળકનું સ્વમાન જાળવવું એટલું જ જરૂરી છે. ભૂલ હોય તો તમે એકલામાં એને કહો. હા, એ વાત નક્કી છે કે સ્થૂળ અને સૂક્ષ્મ હિંસા બેમાંથી એકેને કોઈ પણ પ્રકારનું સ્થાન નથી બાળકોના સાથેના વ્યવહારમાં. અને મિત્રો, પૂર્વગ્રહ તથા પાર્શિયાલિટી જો કોઈ શિક્ષક કરતું હોય તો એનાથી મહેરબાની કરીને એનાથી દૂર રહેવું જરૂરી છે. કારણ કે કુમળા બાળક પર એની બહુ મોટી ઊંડી અસર થતી હોય છે. એક ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે બાળકને જ્યારે પણ ભાગીદાર બનાવો ત્યારે માત્ર સારા અને જે આગળ પડતા વ્યક્તિ છે, આગળ પડતી બાળક છે તેને જ, વિદ્યાર્થીને જ માન ના આપો, એને જ દરેકમાં મોનિટર ના બનાવો. અલગ અલગ વખતે અલગ અલગ બાળકો, દરેક બાળકનો ચાન્સ આવે તે પ્રમાણે હંમેશા વર્તન કરવાથી એવું ઓબ્ઝર્વ થયું છે, ઘણા સ્ટડીઝ બતાવે છે કે બાળકોના જે સ્કૂલમાંથી ડેવિયન્ટ થવાના જે પ્રોબ્લેમ્સ છે તે તથા વ્યસનો તરફના પ્રોબ્લેમ છે તે ઓછા થાય છે અને બાળકમાં સ્યુસાઇડના રેટ ઘટી જાય છે. આ ઉપરાંત જે બાળકને શાળામાં પોતાપણું લાગે તે ઉપરાંત જે બીજી અગત્યની વસ્તુ છે તે સલામતી. બાળકને સલામતી બક્ષવી, માત્ર શારીરિક ફિઝિકલ સલામતીની વાત નથી કરતા, માનસિક ઇમોશનલ સલામતી. ખાસ કરીને બાળકને જો સતામણી થતી હોય, હેરાનગતિ થતી હોય, કોઈકના દ્વારા, સ્કૂલના મિત્રો દ્વારા, રિક્ષાવાળા દ્વારા અથવા તો ટીચર્સ કે બીજા સ્ટાફ દ્વારા જો થતી હોય તો તે ન થાય તેને માટેના પગલાં લો. એને માટે બાળકોને જણાવતા રહો મિટિંગોમાં અથવા તો ગ્રુપ ડિસ્કશન્સમાં અથવા તો, અને સાથે સાથે નોટિસ બોર્ડ પર અથવા વર્ગખંડોમાં તમારે કોનો સંપર્ક કરવો જ્યારે બુલિંગ થતું હોય અથવા સાયબર બુલિંગ થતું હોય. હવેનો જે નવો ઇન્ફો ટેકનોલોજી છે તેમાં સાયબર બુલિંગ બહુ મોટા પ્રમાણમાં આગળ આવી રહ્યું છે કે જેને કારણે બાળક બહુ જ ડિસ્ટર્બ થાય છે. ખોટા ઈમેલ, ખોટા ફેસબુક પર ડિસલાઇક્સ અને ખોટા કોમેન્ટ્સ વગેરે વગેરે, વોટ્સઅપ અથવા તો ગ્રુપમાં એવા ડિસ્કશન્સ કે જેને કારણે બાળક બહુ હેરાન થતું હોય છે. તો તેના ઉપર વોચ રાખો અને એને માટે એક શિક્ષકની નિયુક્તિ કરો કે જે આ કેસને હેન્ડલ કરી શકે. ફિઝિકલ બુલિંગ એટલે કે સતામણી, હેરાનગતિ અને સાયબર બુલિંગ બંનેને માટે ખાસ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. અને એ વખતે કાઉન્સેલિંગ કરવામાં ધ્યાન એ રાખવું છે કે માત્ર જે હેરાન થાય છે તે બાળકને તો તમારે એને સપોર્ટ કરવાનો જ છે, પણ બીજું બાળક કેમ હેરાન કરી રહ્યું છે બીજા બધાને તે બાળકને પણ સપોર્ટની જરૂર છે. અને એને જરૂર પડે તો કાઉન્સેલિંગ માટે ખાસ સાયકેટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટ પાસે મોકલવાની જરૂર હોય છે. આ ઉપરાંત સ્કૂલમાં શું થઈ શકે? તો વ્યસન મુક્તિ માટે બહુ જ સક્રિયતાથી ભાગ લેવાય. ખાસ કરીને હવે મોટા શહેરોમાં જાતના ન સાંભળેલા હોય તેવા બધા સબસ્ટન્સીસના એબ્યુઝ, એ બધા વ્યસનો વધી રહ્યા છે અને જોઈ રહ્યા છીએ આપણે મેટ્રો શહેરોમાં. તો એનાથી ન માત્ર
જે તે લેનાર વ્યક્તિને પ્રોબ્લેમ થાય છે, પણ આસપાસના બીજા લોકોને પણ પ્રોબ્લેમ થતો હોય છે. તો એને માટેના તમારે બહુ એની સ્ટ્રેટેજીસ અપનાવવી પડે છે અને એને માટેનું કેમ્પેઇન લગાતાર ચાલુ રાખવાનું બહુ જરૂરી છે. હા, એ કહેવું અસ્થાને નથી કે વ્યસન જેમ કે સિગરેટ કે બીડી, તો એ એટલીસ્ટ આપણે એટલે કે ટીચર્સ કે ભરોસાપાત્ર વડીલ ન કરતા હોય તે બહુ રોલ મોડેલિંગ, સારું રોલ મોડેલ, સારું ઉદાહરણ પૂરું પાડવું બહુ જરૂરી છે. આ ઉપરાંત શૈક્ષણિક રીતે પછાત જો બાળક રહેતું હોય તો એક કેવિયેટ હંમેશા ધ્યાન રાખો કે કોઈ બાળક જાણી જોઈને પાછળ રહેવા નથી માગતું. એનું કંઈ ને કંઈ કારણ હોય છે, તે શોધો કે કયા કારણથી એ પાછળ રહી છે. સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે, ઘરના પ્રોબ્લેમ છે, બાળકને આંખ, નાક, કાનમાં કંઈક કશાપ પ્રોબ્લેમ છે, કે પછી લર્નિંગ ડિફિકલ્ટી છે, સ્પેશિયલ લર્નિંગ ડિસેબિલિટી જે આપણે ડિસ્લેક્સિયાના નામે તારે જમીન પર આપણે જોઈ લીધું, તો તે ટાઈપની ડિફિકલ્ટી છે, અથવા તો એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર, અથવા તો એવા ઘણા બધા જે રોગો રુદ્રેશભાઈ અને આરતીબેને કહ્યા, તેમાંનું કશું નથી ને તે ખાસ એક જોઈ લેવું. અને સ્ક્રીનિંગ એની ટેસ્ટ અવેલેબલ છે, એ તમે તમારા કાઉન્સેલરની મદદથી લઈ તમારા દરેક બાળકો પર રન કરો અને પકડો કે 5 થી 10% બાળકો એવા છે કે જેને રિયલ પ્રોબ્લેમ છે, તો એને કાઉન્સેલર પાસે લઈ જાઓ, એને સ્પેશિયલ રેમેડિયલ એજ્યુકેશન અપાવો, ઇન્ડિવિજ્યુઅલાઇઝ એને પ્રોગ્રામ કરાવો કે જેને કારણે બાળક એ પોતાના ખામીમાંથી બહાર આવી શકે અને એક જવાબદાર નાગરિક તરીકે, નહીં કે એક કોઈક વ્યસન તરફ જનાર, કોઈ એન્ટી સોશિયલ બાળક કે પછી સ્યુસાઇડ કરનાર બાળક તરીકે બહાર આવે. કાઉન્સેલિંગનો હાઉ આને માટે દૂર કરવો જરૂરી છે. અને જેમ આગળ ઉપર જીવન આસ્થાના જે નંબરો સર્ક્યુલેટ કર્યા તે બધાએ પોતપોતાની સ્કૂલોમાં નોંધવા છે અને એ પોસ્ટર્સ આશા રાખીએ છીએ કે દરેક સ્કૂલ પોતાના નોટિસ બોર્ડ પર તથા અગત્યની જગ્યાએ લગાવે કે જેને કારણે જે કોઈ બી બાળક તકલીફમાં અનુભવતું હોય તો તે એનું કાઉન્સેલિંગનો લાભ લઈ શકે. જે વોર્નિંગ સિગ્નલ્સ આરતીબેને બહુ ડિટેલમાં કહી છે, રુદ્રેશભાઈએ પણ કહી છે, તે બધાએ સમજી લેવી અને યાદ રાખવી જરૂરી છે. અને જ્યાં એવું લાગે કે આ પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, કે આ કંઈક અજુગતું દેખાય છે, તો તરત જ પ્રોપર કાઉન્સેલરનો સંપર્ક કરવો જરૂરી છે. કેટેગરી ધ્યાન રાખવાનું છે કે કોઈક વખત બહુ જ સિરિયસ પ્રોબ્લેમ્સ હોય છે બાળકોને, કે જેને આપણે હાઈ રિસ્ક કેટેગરી અથવા તો સિવિયર રિસ્ક કેટેગરીમાં ગણીએ છીએ, અને કેટલાક લો કેટેગરીમાં હોય છે. લો કેટેગરી એવા કે જે બાળકોને સ્યુસાઇડના વિચાર આવતા હોય છે, પરંતુ એ લોકો સિરિયસ નથી હોતા, એને માટે એક્શન પ્લાન ઘડેલો નથી હોતો સ્યુસાઇડ કરવા માટે. અને તમે એને જો પૂછો કે તે કંઈ વિચાર્યું છે, કેવી રીતે કરવો છે, તો એ લોકો એ કહેશે કે ના, મેં નથી વિચાર્યું. આવું પૂછવું. યાદ રાખો કે તમે સ્યુસાઇડ જ્યારે બાળક ઓલરેડી કહે છે કે મને ગમતું નથી અને મને મરી જવાના મન થાય છે, તો એની સાથે વાત કરવામાં આ બાબતમાં ક્યારેય ખોટું નથી થતું. તમે એના મગજમાં ભૂસું નથી ભરી આપતા, એ યાદ રાખજો. ઘણીવાર આપણા મનમાં કે આત્મહત્યા જેવો શબ્દ વાપરશું તો બાળક શું વિચારશે, એને તો આત્મહત્યાનો નહીં વિચાર આવતો હોય તો પણ આવશે. ના, એ ખોટું છે સદંતર. એ વસ્તુ પુરવાર થયેલી છે કે 16% બાળકોને તો આત્મહત્યાના વિચાર આવેલા જ હોય છે, અને તમે એવો 1% વધારતા નથી કે તમે આત્મહત્યાનો શબ્દ વાપરશો કે એની સાથે વાત કરતી વખતે એ જો મૂકશો પોઈન્ટ, તો એના મનમાં નવું બીજ રોપાઈ જશે અને એને કારણે ન વિચારતો હોય ને વિચારતો થઈ જશે. એ ઘણા બધા સ્ટડીથી પુરવાર થયેલું છે. માટે તમે જ્યારે આવી વસ્તુઓ સામે આવે તો તમે પોતે એને હેન્ડલ કરી શકો છો. અને જો સિરિયસલી એવું લાગે કે બાળકને અત્યારે કંઈક પ્રોબ્લેમ છે, તો તાત્કાલિક રીતે કાઉન્સેલર્સનો, પ્રિન્સિપાલ્સનો, પેરેન્ટ્સને તરત અને જરૂર પડે તો પોલીસને ઇન્ફોર્મ કરાવો કોઈકના દ્વારા. બાળકને એને ઓક્યુપાઈડ રાખો અને એકલો ક્યારેય ના પડવા દો. જો માઇલ્ડ રિસ્કના ચિહ્નો જે હશે કે લો રિસ્ક કેટેગરીમાં, તો એને બહુ જ સરસ રીતે આરતીબેને કેવી રીતે સંવાદ કરવો બચ્ચાની સાથે તે વાત કરી છે, તો હું વધારે ડિટેલમાં નથી જતો. એક જ વસ્તુ કે બાળકના સંવાદ કરીને કારણ જાણો, અંદરથી એની દિનચર્યા જાણો, એ એકલો ક્યારે પડે છે તે તમને ખબર હોવી જોઈએ, એના વિચારો એક્ઝેક્ટ જાણો, એને માત્ર સાંભળો, એને કોઈ પણ જાતના એના ઉપર પ્રેશર નહીં કરો, એને સમજાવો નહીં, એની સાથે કોઈ પણ ડિસ્કસ નહીં કરો, વાદ વિવાદમાં નહીં પડો, એને ઉશ્કેરો નહીં, એને પડકાર નહીં ફેંકો કે તારાથી કંઈ થાય નહીં.
અને આ બધી વસ્તુઓ બહુ નકામી છે, એને પહેલાં દિલ ખોલીને તમે સાંભળો. માત્ર તમને એવું લાગે છે, કહ્યું આરતીબેને, કે ઇવન તો બ્લેકમેઇલ કરે છે એવું લાગે છે, જે આગળ હમણાં કહ્યું વલસાડથી કોઈ પણ એવું બ્લેકમેઇલ કરતું લાગે તો પણ તમે એને પ્રેમથી સાંભળો, માત્ર સાંભળો. જો વિદ્યાર્થી મૂંઝાતો હોય તો એને સપોર્ટ કરો, અને એ શું બધું જ કહી દે, પછી તમે એના જે શબ્દ, એની લાગણી છે તે તમે તમારા શબ્દમાં વર્ણવો અને કહો કે મને તને અસહ્યતાની અને નાસીપાસ થયાની લાગણી તું અનુભવી રહ્યો છે, તું તારી મુશ્કેલીને કારણે દુઃખી, અપસેટ કે ગુસ્સામાં છે. હું કદાચ પૂરેપૂરું તને સમજી ન શક્યો હું, પણ અમે તારી સાથે જ છીએ બેટા. અને સાથે સાથે એટલું પ્રલોભનો ખોટા કે તું આમાંથી, તને તો તું ફેલ ભલે થાય છે, હવે તું પાસ જ થઈ જશે, અથવા તો તને પેલી છોકરી અત્યારે ભલે હળદૂત કરી દીધી છે, આવતીકાલે તારી સાથે ફ્રેન્ડશિપ પાછી કરી જ લેશે, વગેરે વગેરે કોઈ અનરિયાલિસ્ટિક એને પ્રલોભનો ન આપો. અને હંમેશા સાથે માર્ગદર્શનની સાથે સાથે હેલ્પલાઇન નંબર જણાવો અને કાઉન્સેલરની પાસે મોકલવાના પૂરતા પ્રયત્નો કરો. કોઈક વખત મા બાપને ઇન્ફોર્મ કર્યા પછી મા બાપ ન માને તો પ્રિન્સિપાલ કે બીજાને સાથે જ રાખી અને પોલીસને પણ આવા કેસમાં જણાવવામાં પહેલેથી કોઈ હાનિ નથી હોતી. મિત્રો, કેટલીક વાર આપણે બધા પ્રયત્નો કરીએ છતાં પણ બાળક આપઘાત કરે અથવા તો આપઘાતનો પ્રયત્ન કરે, તો આજે એકવાર પ્રયત્ન કરી નાખે પછી આપણે કોઈક પગલાં લેવા પડે છે. એ જો પગલાં ન લઈએ તો ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે. તો એ કયા પગલાં છે? તો પહેલી વસ્તુ કે પગલાંની જરૂર કેમ છે કે કોઈએ આત્મહત્યા કરી નાખી અથવા તો કરવાનો પ્રયત્ન કર્યો, તો સૌથી પ્રથમ એ અગત્યનું છે કે જો આત્મહત્યાના જો બનાવને એના પછીના જે પગલાં આપણે લઈએ તે જો સ્કૂલોમાં, શાળામાં શિક્ષકોને જો ખબર ના હોય તો બહુ જ ખોટી રીતે હેન્ડલ કરવામાં આવે અને એના જે છાંટા છે તે આખી જિંદગી ભૂંસાતા નથી. એના જે કલંક છે એ સાથે લાગેલું, જે તે વ્યક્તિ, જે તે સહાધ્યાયી કે જે તે ટીચર, તેની સાથે કલંક આખી જિંદગીનું કેટલીક વાર બની રહી છે. સંકળાયેલા બાળકો કે શિક્ષકો આ બનાવથી ખૂબ જ અપસેટ થતા હોય છે, તો તેને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, એના જે આઘાત છે તેમાંથી જલ્દી બહાર લાવવા માટે વ્યવસ્થિત રીતે પગલાં લેવા બહુ જરૂરી છે. અને જે આ એક બનાવ બને એ બનાવને કારણે બીજી બનાવોની હારમાળા ચિનગારી જેમ લાગી જાય, એક પછી બીજો, બીજો પછી ત્રીજો, એને જે કહેવાય કે દેખાદેખીથી થતો સ્યુસાઇડના પ્રયત્નો અથવા તો આંદોલનો દરમિયાન આપણે જોઈએ છીએ કે કિસાનોનું આંદોલનોના વારાફરતી સ્યુસાઇડ કે બળી જવાની ઘટનાઓ તિબેટમાં વચ્ચે થયું હતું, તેવી જે ઘટનાઓ છે. અને ઘણીવાર હમણાં જે આજકાલ આવ્યું છે કે ઉપરના માળેથી પડી જવાની ઘટનાઓ વારે વારે બની, તો એ મે બી કે એવી દેખાદેખી, એને આપણે કોન્ટેજિયન સ્યુસાઇડ, એકબીજાથી ચિનગારી લાગતી, આગથી ફેલાતી સ્યુસાઇડની ઘટનાઓ, આ બધી વસ્તુઓ ન થાય એટલા માટે પ્રોપર હેન્ડલ કરવું બહુ જ જરૂરી છે. તો શું કરવું જોઈએ કે જેને કારણે પોસ્ટ બરાબર હેન્ડલ થઈ શકે? સૌથી પ્રથમ, જો આવી ઘટના કોઈ વિદ્યાર્થી દ્વારા થઈ હોય તો શાળામાં તાત્કાલિક એક શિક્ષકોની ટીમ પહેલેથી જ બનાવેલી હાજર હોય તો વધારે સારું, કે આ શિક્ષકોની, આટલા 5 શિક્ષકોની ટીમ છે, આ હેન્ડલ કરશે, અથવા તો 3 શિક્ષકોની ટીમ હેન્ડલ કરશે, અથવા તો ઇમિજિએટલી એ શિક્ષકોની ટીમની રચના કરવાની અને એ ટીમ જ માત્ર હેન્ડલ કરે, એ વસ્તુ અગત્યની ધ્યાન રાખવાની. જો બનાવ શાળામાં થયો હોય અથવા તો શાળાને રિલેટેડ થયો હોય તો ખાસ અને બહુ જ તાત્કાલિક આ ટીમ બનાવવી જરૂરી છે. કુટુંબીજનોનો સંપર્ક કરવો જો સ્કૂલમાં થયું હોય આ વસ્તુ. શાળામાં સામાન્ય માઇક દ્વારા બધાને જ એક સામટી ખબર પડે તે વસ્તુની જાણ કરવી. તમે જાણ નહીં કરશો તો અફવાઓ ફેલાશે, એની બદલે જાણ કરવી, સિમ્પલ, બહુ સ્પષ્ટ અને ઓછા શબ્દોમાં બધાને જ સાથે જાણ થાય એ બહુ જ જરૂરી છે. આત્મહત્યા, XYZનું મૃત્યુ આત્મહત્યાથી થયું એવું કહેવું વધારે સારું છે. એના એવું નહીં કહેવું કોઈ દિવસ કે XYZ નામના બાળકે આત્મહત્યા કરી છે. એ બેમાં બહુ મોટો ફેર છે. જેમ કે કેન્સર દ્વારા અથવા તો રોડ સાઇડ એક્સિડન્ટ દ્વારા XYZનું મૃત્યુ થયું, એ બહુ દુઃખદ ઘટના આજે આપણા શાળામાં બની છે.
તેવી જ રીતે તમે કહી શકો કે આપણી શાળામાં એક બહુ જ દુઃખદ ઘટના બની છે કે XYZનું મૃત્યુ આત્મહત્યાથી થયું છે. મીડિયાને સૌથી વધારે હેન્ડલ કરવું બહુ અગત્યનું છે. મીડિયાને જે ટીમમાંની માત્ર એક જ વ્યક્તિ વાત કરે, પ્રિસાઇઝ વાત કરે, બધા જ પહેલેથી પૂછી શકે તે બધા પ્રશ્નો પહેલેથી જાણી રાખે કે કયા પ્રશ્નો આવી શકે છે કે જેને કારણે મીડિયાની સાથે વાત કરતાં તમે નો કોમેન્ટ આપવાથી અટકો અને વ્યવસ્થિત ટૂંકા મુદ્દાસરના જવાબ આપો. પરીક્ષા સિવાયનું જો બાકીની જે સ્કૂલની જે પદ્ધતિ સિસ્ટમ છે તે ચાલુ રાખો. સ્કૂલ ક્યારેય બંધ કરવી નહીં આવી સિચ્યુએશનમાં. હા, પરીક્ષા જો હોય એકદમ ચાલતી તો મે બી કે 1-2 દિવસ તમે ઠેલી શકો છો પાછળથી. વધુ અસર પામેલા વિદ્યાર્થી કે સ્ટાફને માટે કાઉન્સેલિંગ કરાવવું જરૂરી છે. અને વાતાવરણ ખૂબ ટેન્સ હોય તો ઇમોશનલ પ્રશ્નોને હેન્ડલ કરવા માટે, કેથાર્સિસ કરવા માટે, બહાર લાવવા માટે સ્કીટ છે, નાટક છે, સ્ટ્રીટ પ્લે છે, પ્રોસેસ ડ્રામા છે વગેરેની મદદથી બાળકોના પોતાના જે છે ખ્યાલો તેને બહાર આવવા દો. મા બાપ તથા કોઈકવાર અફેક્ટેડ બાળકો કે ટીચર્સને માટે નાના ગ્રુપમાં કાઉન્સેલિંગ કરાવો કે જેમાં ખાસ મેન્શન કરો કે આત્મહત્યા કરનાર વ્યક્તિ, જેમ કે આપણે 3 ઇડિયટ્સમાં જોયું કે જોય લોબો, તે કેવી રીતે અલગ હતો. આપણે એની સાથે સાંકળી શકતા નથી આપણી જાતને. તે એનો નિર્ણય કેટલો અયોગ્ય હતો તેવું તમે વાત કરી શકાય. અને પછી ભરતી પછી ઓટ પછી જુવાળ, આ બધા જે છે ટેમ્પરરી ફેઝ છે, આવે છે, જાય છે. સો આ વસ્તુ આપણે એની સાથે આપણે નથી રિલેટ કરી શકતા. આ વસ્તુ એટલા માટે જરૂરી છે કે કોન્ટેજિયસ સુસાઇડ, જે ચિનગારીથી લાગતી જે આગ છે તે બીજી ફેલાય નહીં, બીજાને ન થાય, અસર ન કરે, એટલા માટે ખાસ આ જરૂરી છે. અન્ય કારણે થતા મૃત્યુ જેટલું જ મહત્ત્વ આત્મહત્યાથી થતા મૃત્યુને આપો. રજા રાખો નહીં. આત્મહત્યા પછી ગમે એટલો પ્રિય વિદ્યાર્થી હતો પણ રજા રાખો નહીં. કોઈ પણ પ્રેશરમાં નહીં આવો. બહુ લાંબી પ્રાર્થના સભા નહીં રાખો. પહેલેથી પોલિસી બનાવી રાખો અને જણાવો કે કોઈ સપોર્ટ કરે કે વિદ્યાર્થીના મિત્રો અથવા તો પેરેન્ટ્સ વધારે કોઈ વાર ફોર્સ કરે તો પણ તમારી પોલિસી બતાવો કે અમે લાંબી પ્રાર્થના સભા નથી રાખતા. એના કાર્યક્રમોમાં પ્રાર્થના સભા જો રાખીએ ત્યારે એમાં વિગતો નહીં આપો, ચર્ચાઓ નહીં કરો. નાના બાળકોને બેસનામાં કે સ્મશાન યાત્રામાં મોકલવા નહીં. મોટા બાળકો જઈ શકે પરંતુ પેરેન્ટ્સની સાથે જાય તેવો આગ્રહ રાખો. અને ખાસ કરીને મૃત્યુ પછી, આત્મહત્યા પછી ફોટો મૂકવો, શિષ્યવૃત્તિ જાહેર કરવી, શિલ્ડ કે કેલેન્ડર જેવી યાદગીરી પ્રવૃત્તિ કરવી નહીં. એ બાળકની સમસ્યાઓ વર્ણવવી કે એની પ્રતિભા બિરદાવવી કે સ્કૂલના ન્યૂઝલેટરમાં તેની હિંમત વિશે ચર્ચા કે વખાણ કરવા નહીં. આ સૌથી વધારે જે ગ્લોરીફાઈ આપણે કરીએ છીએ બાળકને કે આ તો બહુ મહાન હતો. કારણ કે એવું થાય તો જે બાળક ઓલરેડી બીજા બધા બાળકો જે મૂંઝવણમાં હશે, તકલીફો મહેસૂસ કરતા હશે, એને એમ થતું હશે કે મને ભાવ જ નથી આપતું, મને કોઈ પૂછતું જ નથી. એને એમ થાય કે હું જીવતા મને કોઈ નથી ધ્યાન રાખતું, એટલે મારા મૃત્યુ પછી તો મને લોકો બિરદાવશે, મારી વખાણ કરશે, મારી લોકોને કદર થશે. આ વસ્તુ ન ફેલાય એટલા માટે જે તે ઘટના બને પછી એને ગ્લોરીફાઈ ન કરો, સેન્સેશનલાઇઝ ન કરો, એ અગત્યનું છે. બનાવ બાદ સપોર્ટ કોને કરવાની જરૂર ખાસ તો પડતી હોય છે. તો જે બાળકો ખાસ જાણે અજાણ્યા મદદરૂપ થયા હોય કે જેમ કે બાઇક પર લઈ ગયા હોય, સાથે કોઈ દવા લાવવામાં મદદ કરી હોય કે સ્યુસાઇડ નોટ લખવામાં મદદ કરી હોય, અથવા તો એને બનાવની ખબર હોય પરંતુ એને આગળ કોઈને ફોરવર્ડ ના કરી હોય, પહેલાં એને સમ આપેલા હોય કે મારા સમ તું કોઈને કહેતો નહીં, તો એવા બાળકને પછીથી બહુ દુઃખ થાય છે. ત્રાહિત વ્યક્તિને અટકાવી ના હોય અને મૃત વ્યક્તિએ કોઈક સ્યુસાઇડ નોટમાં પોતાનું નામ લખ્યું હોય અથવા તો એ મૃત વ્યક્તિને એણે ધમકાવેલી હોય, તો આવા કિસ્સાઓમાં ખાસ કરીને એને જરૂર પડી હોય છે. રિસન્ટલી કોઈક અંગત પ્રોબ્લેમ્સમાં હોય બાળક અથવા તો અંગત સંબંધો તૂટ્યા હોય તેવા બાળકો પણ ઇમિડિયેટલી આ ઘટનામાં બહુ જ અસર પામતા હોય છે. તો તે બાળકોને ખાસ કાઉન્સેલિંગ કરાવવી બહુ જરૂરી છે. અને લાસ્ટ મિત્રો કે મીડિયા જે છે તે એક બાજુ બહુ સરસ કામગીરી બજાવી શકે છે અને બીજી બાજુ બહુ જ તકલીફ કરી શકે છે. એવા રિપોર્ટ્સ છે કે 2007માં ડેનમાર્કમાં આવી ઘટનાઓ થઈ અને ત્યાર પછી મીડિયાએ એવા શબ્દો વાપર્યા તો ઘટનાઓ બહુ વધી ગઈ.
તો ઇમિજિએટલી સમાજના અગ્રગણી લોકોના ધ્યાનમાં આવ્યું અને મીડિયાના લોકોને સાથે બોલાવ્યા અને વાત કરી કે ભાઈ તમે આ પ્રમાણે જો સેન્સેશનલાઇઝ કર્યો છો, એને બહુ સમાચાર કિંમત અને સેલેબલ બનાવી દો છો, તો સમાજ પર કેટલું મોટું અસર આવે છે. મીડિયાવાળા સમજ્યા અને ત્યાર પછી એમણે જે હેન્ડલ કરવાની એમની જે છે પદ્ધતિ તે બદલી. એ લોકોએ યોગ્ય શિક્ષણ આપ્યું, જોખમી પરોબળોને વધારે હાઇલાઇટ કર્યા, ગેરમાન્યતાઓને હાઇલાઇટ કરી, રેડ ફ્લેગ સાઇન્સ એટલે જે જોખમી જે પરિબળો છે તેને હાઇલાઇટ કર્યા અને હેલ્પલાઇનના વારે વારે પ્રસિદ્ધિ કરી. તો 90% નેક્સ્ટ વર્ષોમાં સુસાઇડમાં ફેર પડી ગયો. તો મીડિયાકર્મીઓને આ ખબર નથી હોતી કે કોન્ટેજિયન સુસાઇડ શું છે. તો તમારા જો સંબંધમાં ઓળખાણમાં મીડિયાકર્મીઓ હોય તો તેમને પણ આ વસ્તુ ધ્યાનમાં રાખવા વિનંતી છે. અને અંતમાં મિત્રો, આપણે વિદ્યાર્થીઓ માટે તો ઘણું કરીએ છીએ, પરંતુ હજુ થોડુંક વધારાની જરૂર છે. એક તુલસીપત્રની જરૂર છે કે સામાજિક જાગૃતિ આપણે જે કેળવીએ છીએ તેની બહુ જરૂર છે. અને ઓફકોર્સ પરસ્પર દોષારોપણ કરવાનો ક્યારેય આપણે પ્રયત્ન નથી કરતા હોતા. મિત્રો, યાદ રાખો, જેમ આરતીબેને તથા સાહેબ લોકોએ કહ્યું તેમ સુસાઇડ ઇઝ નોટ એ ક્રાઇમ, ઇટ ઇઝ એ ક્રાય ફોર હેલ્પ. અને આત્મહત્યા કરવા ઈચ્છતી કોઈ પણ વ્યક્તિ ખરેખર તો મૃત્યુ ઈચ્છતી નથી જ. તેમને તો તેમની દુઃખદાયક પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હોય છે. અસ્તુ, આપના હજુ જો કોઈ ક્વેશ્ચન્સ હોય તો આવકાર્ય છે. વલસાડથી પ્રશ્ન પૂછી શકો સાહેબ. વલસાડ. હા, હું વલસાડ ડુંગરીથી દીપકભાઈ બોલું છું. મારો પ્રશ્ન એ છે કે અગાઉના વર્ષોની સરખામણીમાં હાલના વર્ષોમાં આત્મહત્યાના પ્રશ્નો વધારે પ્રમાણમાં જોવા મળે છે. એનું મુખ્ય કારણ મારી દ્રષ્ટિએ વાલીઓ દ્વારા બાળકને બધી જ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે અને વધુ પડતા લાડકોડમાં ઉછેરવામાં આવે છે. શું આ વાત સાચી હોઈ શકે? બાળકને રેઝિલિયન્સ એટલે જે કોપિંગ સ્કિલ શીખવવાની જે છે વાત તે નથી હોતી. આપણે લાડકોડ જ માત્ર આપીએ તો બાળક માયકાંગલું થોડું બની જઈ શકે છે. એટલે એને ટફ બનાવવા માટે, મેન્ટલ ટફ બનાવવા માટે થોડો અવકાશ કરવાની જરૂર છે. અને બાળકોને જ્યારે બધી જ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે બરાબર, ત્યારે બાળકને ના સાંભળવાની ટેવ જ નથી પડતી હોતી અને જિંદગીમાં એને દરેક વસ્તુ હંમેશા એને જે જોઈતી હશે તે એને નથી મળી શકવાની. એટલે જે દિવસે જે વસ્તુ એને મળશે નહીં તે દિવસે એ પરિસ્થિતિ એને માટે સહન કરવી બહુ અઘરી પડશે. એટલે ભલે ગમે તેટલી ભૌતિક સુવિધાઓ આપણને પરવડતી હોય છતાં પણ બાળકને ના પાડતા તો શીખવું જ પડે અને એણે ના સાંભળશે તો એ નાને હેન્ડલ કરતા શીખશે. કારણ કે ભવિષ્યમાં એણે ઘણી બધી એવી પરિસ્થિતિ સાથે પનારો પડશે કે જ્યારે એમાં એનું ધાર્યું નહીં થઈ શકશે. મારે એ કહેવું હતું કે આપણે આને સુસાઇડ પ્રિવેન્શન કાર્યક્રમ તરીકે શિક્ષકો માટે લીધો છે, પણ શિક્ષકો એવું નહીં ભૂલે કે એવું નહીં માને કે આપણે વાલીઓ માટે કામ નથી કરવાનું. આપણે બધા વાલી સુધી પહોંચી નથી શકતા, એટલે શિક્ષકોના માધ્યમથી આપણે વાલી સુધી પહોંચવાનો આ પ્રયત્ન છે. એટલે વાલીઓને આ બધી તકલીફ હશે જ, પણ આજે આ કાર્યક્રમ એટેન્ડ કર્યો છે. અધરવાઇઝ પણ તમે શિક્ષક છો એટલે તમે વધારે કેપેબલ છો અને તમારી ક્ષમતાનો લાભ વાલીને મળે એ ખાસ જોજો. સુરતથી પ્રશ્ન. મારો એક પ્રશ્ન છે સર. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન હોવું આવશ્યક છે. કરચેલિયા હાઈસ્કૂલ. કરચેલિયા, બોલો પ્રશ્ન. તો અત્યારે દરેક સ્કૂલની અંદર પાઉચ જે છે ફાસ્ટ ફૂડના, તો એની સીધી અસર ખોરાક પર થાય છે અને તેના લીધે મન પર પણ અસર થઈ શકે છે. હા, ચોક્કસ આ વાત તો સાથે દરેક સ્કૂલોની અંદર આ વિદ્યાર્થીઓ પાઉચના જે વેફરના પાકીટ છે તે ન ખાય એવી મારી તમને વિનંતી છે. એવી દરેક સ્કૂલોને પણ સૂચન કરે અને આની અસર મન પર થાય ખરી કે નહીં? હા, તમારું વાત સાચી છે. બાળકોના મન પર ખોરાકની અસર છે તેમજ એક્સરસાઇઝની અસર છે. તેમ તંદુરસ્ત ખોરાક અને રેગ્યુલર એક્સરસાઇઝ, યોગા, બહુ જ પ્રાણાયામ, આ બધી વસ્તુઓ સાથે મનને તંદુરસ્ત રાખવા બહુ જરૂરી છે. દરમિયાનમાં મારે કહેવાનું કે આ ફાસ્ટફૂડ શાળામાં નહીં વેચાવવું જોઈએ એવું આપનું સૂચન છે. દરેક વસ્તુઓ નિયમો અને કાયદાથી નહીં કંટ્રોલ થઈ શકે. આપણે આ સમજીએ છીએ, આપણે જવાબદારી લઈએ. આપણે એવું ના માનીએ કે મારાથી શું થાય.
આપણે પ્રયત્ન કરશું તો આ પરિણામ આવશે. આ તો આપે એક ફાસ્ટફૂડનો દાખલો આપ્યો, પણ એવી ઘણી બધી બાબતો એવી હોય છે કે જે આપણને લાગે છે કે આ ન હોય તો સારું. આપણો અનુભવ છે, આપણું શિક્ષણ છે, આપણને લાગે છે કે આ નહીં કરવું જોઈએ. તો એ અટકાવવા માટે આપણે શું કરી શકીએ? સમજાવટના માધ્યમથી એ પ્રયાસ બધાએ કરવા જોઈએ. આગળનો જે પ્રશ્ન હતો, ખાસ કરીને માતા પિતા બાળકોને, અત્યારે માતા પિતા પાસે સમય નથી, એ જ રીતે આપવા માટે પ્રેમ નથી, એટલે પૈસા અને સુખ સગવડો આપી અને એની ખોટ પૂરવા માટેનો પ્રયત્ન કરે છે. બીજું, પહેલાં 2, 3, 4 બાળકો હતા, એટલે એ બાળકોમાંથી કોઈકને કોઈક અપેક્ષા એક બાળક પાસેથી, બીજી અપેક્ષા બીજા બાળક પાસેથી, ત્રીજી અપેક્ષા ત્રીજા બાળક પાસેથી પૂરી થાય એવી સંભાવના કે શક્યતા હતી. જ્યારે અત્યારે 1 કે 2 બાળકો હોવાના કારણે બધી જ અપેક્ષાઓ એક જ બાળકમાંથી પૂરી થવી જોઈએ, એટલે એને પૂરેપૂરું ફેસિલિટી, પૂરેપૂરો લાડ, પૂરેપૂરું ધ્યાન આપે છે. અને જ્યારે બાળકને લાગે છે કે હું પૂરું કરી શકું એમ નથી, ત્યારે આ પરિસ્થિતિમાં મુકાય છે. એટલે ફેસિલિટી આપવામાં પણ વિવેક દાખવવો જોઈએ અને અપેક્ષા રાખવામાં પણ વિવેક દાખવવો જોઈએ. પેરેન્ટિંગની એક બહુ જ અગત્યની ટીપ છે ધ રોડ લેસ ટ્રાવેલ્ડમાં, કે મા બાપનો સૌથી વધારે જો પ્રોબ્લેમ હોય તો તે બાળકને દુઃખ સહન ન કરતાં શીખવવાનો છે. જો બાળકને દુઃખ સહન કરતાં શીખવી દે, 1% પણ દુઃખ મારા બચ્ચાને ન પડવો જોઈએ, ભલે બધાની ઈચ્છા હોય, પણ જો એવું જો પ્રયત્ન કરીને 1% બી દુઃખ ના પડવા દે તો ભવિષ્યમાં દુઃખ જ દુઃખ આવશે. બીજો પ્રશ્ન, બાળકોને આપણે કાચની વસ્તુઓને કશેક લઈ જવાની હોય કે આપણે ટ્રાન્સપોર્ટમાં કશેકથી મંગાવી હોય ને ત્યારે એક બબલ રેપમાં આવતી હોય છે કે જેથી કરીને એ વસ્તુ તૂટે નહીં. બાળકોને આવા બબલ રેપમાં રાખવાની કોઈ જરૂર નથી હોતી. પડવા દો, આખડવા દો, નાની મોટી ભૂલ કરવા દો, અગવડ ભોગવવા દો, તો જ એ લોકો શીખશે. બબલ રેપમાં રહેલું બાળક ક્યારેય એનું યોગ્ય વિકાસ નહીં થઈ શકશે. હવે પછીના પ્રશ્ન કરતા સુરતથી છે, આપનો પ્રશ્ન પૂછો. હા સાહેબ, હું વનિતા સ્કૂલમાંથી બોલું છું, કૃપેશભાઈ નાયક. રાઠોડ સાહેબને મારે જરાક પ્રશ્ન પૂછવાનો છે. જે આજે તમે કાર્યક્રમ બતાવો છો તેનો ઘણો બધો લાભ અમને મળે છે અને ઘણી બધી વિચારસરણીમાંથી અમે બહાર આવ્યા છે અને નવું કંઈક જાણવા મળ્યું છે. તો શું આવો સેમિનાર દર મહિને આપણે રાખી શકીએ ખરા, કે જેથી કરીને દરેક ટીચર અપગ્રેડ થઈને કંઈક શાળાને અને વિદ્યાર્થીઓને કંઈક લાભ આપી શકે? આપણે સુરતની અંદર આ અંગેનો એક જાહેર કાર્યક્રમ રાખવાના છીએ. માનનીય મંત્રીશ્રી જોડે મેં હમણાં જ વાત કરી, એમનો સમય લઈ અને આપણે સુરતમાં પણ કાર્યક્રમ કરવાના છે. પણ મિત્રો, ખાસ તો આપને એ ધ્યાન દોરું કે 29 ડિસેમ્બર 2014ના દિવસે અમે આચાર્ય મિત્રો અને સંચાલકો સાથે જે એક દિવસનો કાર્યક્રમ રાખ્યો, એ દિવસે જ અમે સૂચના આપી હતી કે દરેક શાળાની અંદર શિક્ષકો માટે અને વાલીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ થાય અને ઓરિએન્ટેશન પ્રોગ્રામ કરતાં પહેલાં દરેક આચાર્ય આ બુકનું વાંચન કરે. આ બુકની અંદર તમામ બાબતો આપી છે જે આજે અહીંયા ચર્ચા થઈ છે. એટલે એ આપણે સુરત માટે આ સ્ટેન્ડિંગ ઓર્ડર છે જ. 1-2 દિવસમાં અમે પરિપત્ર પણ કરવાના છીએ કે દરેક શાળાની અંદર ફરી વખત ન થયા હોય તો ઓરિએન્ટેશન પ્રોગ્રામ થાય વાલીઓ માટે અને શિક્ષકો માટે. હા, હવે એમાં હું કેટલીક વસ્તુ ઉમેરી શકતો. જે બહુ આનંદની વાત છે કે શિક્ષક શીખવા માગે છે અને આ પ્રકારના તાલીમ કાર્યક્રમ કરવા માગે છે. તો રાઠોડ સાહેબ સુરતમાં તો કરે જ છે. આ પેરેન્ટિંગ ફોર પીસના જે મિત્રો છે, ખાસ કરીને સુરત, ભાવનગર, વ્યારા, ગોંડલ, આ 4-5 જગ્યાએ બહુ સક્રિય છે અને ત્યાં તમને આવા કોઈ તાલીમ કાર્યક્રમો કરવા માગતા હશો તો તમને એ લોકો આવશે. એનું તમે ઈમેલ પર સંપર્ક કરી શકો છો. parentingforpeace1@gmail.com એ એનું ઈમેલ એડ્રેસ છે. આનું વેબસાઇટ એડ્રેસ પણ આપણે બતાવેલું છે કે www.parentingforpeace.in. એટલે એમાંથી પણ તમે કરી શકો છો. એ સિવાય મારે ખાસ તો એ કહેવાનું છે કે સુરતમાં જે કાર્યક્રમ થયો અને જે સારા પરિણામ આપણને જોવા મળ્યા, એવા કાર્યક્રમ બધા જ જગ્યાએ થાય. એટલા માટે ટ્રેનર્સની ટ્રેનિંગ જે મેં તમને 10 તારીખે અહીંયા રાખી છે ગાંધીનગરમાં, અને એમાં તમારા જેવા કોઈ ઈચ્છા ધરાવતા હોય તે આવી શકે છે. એનું રજિસ્ટ્રેશનનો નંબર અમે ઇન્સ્પેક્ટર વાલેરાનો ડિસ્પ્લે કરેલો, એટલે એનો તમે ઉપયોગ કરી શકો છો. અને એવા કાર્યક્રમો એટલે ટ્રેનર્સ તૈયાર થશે
એટલે દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને એનું આપણે લિસ્ટ પૂરું પાડીશું અને જિલ્લા શિક્ષણ અધિકારીનું કામ છે કે એ મેડિકલ કોલેજના કે સરકારી હોસ્પિટલના સાયકિયાટ્રિસ્ટ અથવા રુદ્રેશભાઈ જેવા કોલેજના પ્રોફેસર જેને આપણે ટ્રેનર તરીકે તૈયાર કર્યા છે એમની મદદ લઈને આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવશે. એ સિવાય 9મી તારીખે અમે અમદાવાદમાં જે કાર્યક્રમ રાખ્યો છે એની હું સમય આપને કહી દઉં કે ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે એ કાર્યક્રમ બપોરે 11 થી 2 સુધી છે. એમાં 2 મુખ્ય વક્તાઓ છે, ડૉક્ટર પ્રશાંત ભીમાણી અને સાધુ આપણે સ્વામિનારાયણ પંથના સ્વામી અક્ષરવત્સલ સ્વામી. આ બંને વક્તાઓ આ વિષય પર બોલવાના છે. અને આપની બીજી કોઈ પણ સ્વૈચ્છિક સંસ્થા પણ એમાં અમે લીડર્સને બોલાવ્યા છે, એટલે કોલેજના પ્રોફેસરોને બોલાવ્યા છે. એ સિવાય જે સ્વૈચ્છિક સંસ્થાઓ કામ કરે છે એના આગેવાનોને બોલાવ્યા છે, એના પ્રતિનિધિઓને બોલાવ્યા છે. તમારામાંથી કોઈ આવવા માગતું હોય તો તમે એ કાર્યક્રમમાં આવી શકો છો. એના માટે કોઈ એડવાન્સ રજિસ્ટ્રેશનની પણ જરૂર નથી. મિત્રો, આ સમાજની ગંભીર સમસ્યા પર સંવાદ જે થયો અત્યારે એમાં ગુજરાતના માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ પોતાનો અમૂલ્ય સમય ફાળવી અને અહીંયા હાજર રહ્યા, આપણને સૌને પ્રોત્સાહન આપ્યું. એ માટે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અત્યારે કાર્યક્રમ શરૂ થયો ત્યાર પહેલાં અડધા કલાક પહેલાં આવી ગયા હતા. હજી પણ અમારી સાથે જ બેઠા છે માનનીય શિક્ષણ મંત્રી શ્રી નાનુભાઈ વાનાણી સાહેબ, જે આ વિષયની અંદર ખૂબ ઊંડો રસ લઈ રહ્યા છે અને અમને સતત પ્રોત્સાહિત કરતા રહ્યા છે. આ કાર્યક્રમની અંદર પણ આપણી સાથે રહીને આપણને સૌને પ્રોત્સાહિત કર્યા. એ માટે વાનાણી સાહેબનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. હસમુખભાઈ પટેલ સાહેબ કે જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોવા છતાં શિક્ષણનું કામ વર્ષોથી કરે છે અને આપણે જે કામ આપણે કરવું જોઈએ એ કામમાં એ આપણને સહયોગ આપે છે અને સતત પ્રયત્નશીલ છે બાળકોના માનસિક સ્વાસ્થ્ય બાબતે. એમણે પણ આખો કાર્યક્રમની આજે ડિઝાઇન કરી, એમાં એમનો મહત્ત્વનો રોલ છે. શરૂઆત પણ એમણે જ કરી અને એ પણ આખા કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા. ઘણા સમયથી એ ચિંતા કરતા હતા, તજજ્ઞો સાથે પણ વાત કરતા હતા. તો એમનો પણ હું અત્રે ખૂબ આભાર વ્યક્ત કરું છું. વરિષ્ઠ પત્રકાર અને કટાર લેખક શ્રી ભવેન કચ્છીએ પણ આ વિષયની અંદર એક સારી પહેલ કરી અને અત્રે ઉપસ્થિત રહ્યા. એમનો પણ આભાર વ્યક્ત કરું છું. વોરા સાહેબ અને કમિશનરશ્રી એ પણ આ બાબતને ગંભીરતાથી લઈ અને આજનો કાર્યક્રમનું આયોજન કર્યું. વોરા સાહેબ પણ સતત હાજર રહી અને આપણને સૌને પ્રોત્સાહિત કર્યા છે, માટે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. જે 3 એક્સપર્ટ ડૉક્ટર્સ જે અહીંયા ઉપસ્થિત છે કે જેમના વિના આ કાર્યક્રમ શક્ય જ નથી અને જેમનું માર્ગદર્શન સતત આપણને મળતું રહ્યું છે, એવા ડૉક્ટર આરતીબેન મહેતા, ડૉક્ટર રુદ્રેશભાઈ વ્યાસ અને ડૉક્ટર કમલેશભાઈ, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત આ પ્રકારના કોઈ પણ કાર્યક્રમની અંદર શિક્ષણમાં આપણને સતત સહયોગ આપે છે અને જેના થકી આ કાર્યક્રમ થઈ રહ્યા છે એ બાયસેગ અને એમની ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મિત્રો, અંતે આપ સૌ જે સાંભળી રહ્યા છો એ શિક્ષક મિત્રો અને આચાર્ય મિત્રોનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે આપે પણ આ વિષયની અંદર ખૂબ ગહનતાથી રસ લઈ અને આ કાર્યક્રમને આગળ વધવા માટે ઊંડો રસ લીધો છે. તો આપ સૌનો પણ આભાર વ્યક્ત કરી અને આ કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ધન્યવાદ.